ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધી આદર્શ હાઈસ્કૂલ ધોરણ 11 સમાજશાસ્ત્ર, જેમાં આપણે પાઠ 3 જોવાના છે, સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્ર. વિશાળ માનવ સમાજમાં જ્યાં જ્યાં નજર નાખીએ ત્યાં આપણને માનવીની જરૂરિયાતોની પૂર્તિ માટે અનેક વ્યવસ્થા અને પેટા વ્યવસ્થા જોવા મળે છે, જેમ કે કુટુંબ જેવી સંસ્થામાં દ્વારા બાળકના જન્મ, રક્ષણ, પોષણ અને સંસ્કાર સિંચન માટે ઊભી કરેલી વ્યવસ્થા. આ ઉપરાંત શિક્ષણ સંસ્થામાં શૈક્ષણિક જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે. આમ લગ્ન, જ્ઞાતિ, આર્થિક, ધાર્મિક અને વગેરે સંસ્થાઓ માનવીની જરૂરિયાતો સંતોષતી સામાજિક વ્યવસ્થા છે. કોઈપણ રચના જુદા જુદા ભાગોની પદ્ધતિસરની ગોઠવણી છે, જેવી કે મોટરકારની રચના તેના મશીન, વ્હીકલ, સ્ટીરિંગ જેવા વિવિધ ભાગોના જોડાણથી બનેલી છે. આમ કોઈપણ ભૌતિક વસ્તુ, મકાન, પંખો, ટેબલ, ખુરશી વગેરે વિવિધ ભાગોના જોડાણથી બનેલી રચના છે. તેવી જ રીતે શાળા, જે આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ, ક્લાર્ક વગેરે સામાજિક સ્થાનોના જોડાણથી રચાય છે. કુટુંબ પણ પતિ, પત્ની, માતા, પિતા, ભાઈ, બહેન વગેરે સામાજિક સ્થાનોના જોડાણથી બનેલી સામાજિક રચના છે. આવી જ રીતે કોલેજ, બેંક, ક્રિકેટ ટીમ, જ્ઞાતિ, ગ્રામ વગેરે સામાજિક રચનાઓ છે. સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના બંને ખ્યાલો એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. સામાજિક વ્યવસ્થા વિના સામાજિક કાર્ય સંભવ થતું નથી અને સામાજિક કાર્ય સામાજિક રચના વિના સંભવ થતું નથી. ટૂંકમાં સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના એ એકબીજાના પૂરક છે. સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્રને પદ્ધતિસર સમજવા માટે કેટલાક સમાજશાસ્ત્રીઓએ મૂળભૂત વિચારો આપ્યા છે. સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્ર. સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્રને સમજવા માટે સમાજશાસ્ત્રી હર્બર્ટ સ્પેન્સરે માનવ સમાજ અને શરીરની તુલના કરી પ્રેન્સલી મેલિનોવસ્કોએ માનવ જરૂરિયાત આધારિત રચનાતંત્રોની વિગતો રજૂઆત કરી, તો ટાલકોટ પાર્સને માનવક્રિયા વ્યવસ્થાને 4 પેટા વ્યવસ્થા સંદર્ભમાં સમજાવી. આપણે સૌપ્રથમ સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા સમજીશું. જેમ એક માનવ શરીરના જુદા જુદા ભાગો પરસ્પર કાર્યાત્મક સંબંધોથી જોડાઈને એક વ્યવસ્થા બને છે, તેમ સામાજિક વ્યવસ્થા પણ કાર્યાત્મક સંબંધોથી જોડાયેલા 2 કે તેથી વધુ એકમોની બનેલી વ્યવસ્થા છે. ટાલકોટ પાર્સન્સ સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા આપતા જણાવે છે કે સામાજિક વ્યવસ્થા એટલે એકબીજા સાથે કાર્યાત્મક સંબંધોમાં રહેલા ભાગો દ્વારા બનેલો એક જટિલ સંકુલ. સોર્કિન સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા આપતા જણાવે છે કે સામાજિક વ્યવસ્થા એક સંગઠિત જૂથ છે કે જે તેના સભ્યોના હક્કો, ફરજો, સામાજિક સ્થાનો, કાર્યો વગેરે સાથે સમાજના સભ્યો સાથેના વર્તન સ્થાપિત કરતા સામાજિક ધોરણોનો સંકુલ ધરાવે છે. ટૂંકમાં કહી શકાય કે સામાજિક સ્થાન કે દરજ્જામાં રહીને ભૂમિકા ભજવતી વ્યક્તિઓની આંતરક્રિયાની વ્યવસ્થાને સામાજિક વ્યવસ્થા કહે છે. તો સામાજિક વ્યવસ્થા એ શું છે? સામાજિક સ્થાન કે દરજ્જામાં રહીને વ્યક્તિ જે ભૂમિકા ભજવે છે તેની આંતરક્રિયા થાય છે, તે વ્યવસ્થાને સામાજિક વ્યવસ્થા કહેવામાં આવે છે. હવે આગળ આપણે સામાજિક વ્યવસ્થાના લક્ષણો વિશે માહિતી મેળવીશું. તો સામાજિક વ્યવસ્થાના લક્ષણો કોને આપે છે? ટાલકોટ પાર્સને આપ્યા છે. તો પહેલું લક્ષણ છે વિભિન્ન ભાગો વચ્ચે પરસ્પર અવલંબન. સામાજિક વ્યવસ્થા બનાવવા માટે ઓછામાં ઓછા 2 સામાજિક એકમોના ભાગોનું જોડાણ આવશ્યક છે. કુટુંબમાં માતા, પિતા, પતિ, પત્ની, ભાઈ, બહેન વગેરે સામાજિક દરજ્જાનો જોડાઈને કુટુંબ એક વ્યવસ્થા બને છે. આ સામાજિક સ્થાનો પરસ્પર એકબીજા પર આધારિત છે. આમ અન્ય સંસ્થા કે સામાજિક સમૂહના સામાજિક એકમનું જોડાણ એ સામાજિક વ્યવસ્થાનું પ્રથમ આવશ્યક લક્ષણ છે. બીજું લક્ષણ છે સામાજિક વ્યવસ્થામાં સ્થિરતા. માનવ સમાજની જરૂરિયાતો પરિપૂર્ણ કરવા માટે વ્યવસ્થાને લાંબા સમયગાળા સુધી સ્થિરતા ધારણ કરવી પડે છે. એટલે કે દરેક વ્યવસ્થા પોતાની આગવી ઓળખ બનાવીને અનુકૂલન સાધે છે. આમ સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન આવવા છતાં મૂળભૂત સામાજિક વ્યવસ્થા જળવાઈ રહે છે. ત્રીજું લક્ષણ છે સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન. કોઈ પણ સામાજિક વ્યવસ્થા હોય તે પરિવર્તનશીલ હોય છે.
આ સામાજિક વ્યવસ્થા અમુક હદ સુધી સ્થિર રહીને પરિવર્તન પામતી હોય છે. તંત્રને પોતાની વ્યવસ્થા ટકાવવા માટે પરિવર્તન સાથે અનુકૂલન સાધવું જરૂરી બને છે, જેમાંથી પરિવર્તન ઉદ્ભવે છે. આગળ છે સામાજિક વ્યવસ્થાના પાસાઓ, જેમાં ઉપજૂથ હોય છે, ભૂમિકા, સામાજિક ધોરણો, સાંસ્કૃતિક મૂલ્ય. આ બધું શેના સાથે જોડાયેલું છે? તો ધ્યેયો સાથે. ઉપજૂથો. કોઈ પણ સમાજમાં અનેક જૂથો હોય છે. દરેક જૂથ સામાજિક આંતરક્રિયાની વ્યવસ્થા છે. કોઈ પણ ઉપજૂથના પેટા ભાગરૂપે વિકસેલું હોવાથી તેને ઉપજૂથ કે પેટાજૂથ કહેવામાં આવે છે. વ્યક્તિઓ અને ઉપજૂથોમાં વિવિધ પ્રકારના સામાજિક સ્થાનો ધરાવે છે. આ સ્થાનોને આધારે વિવિધ ભૂમિકા ભજવવા માટે તે આંતરક્રિયા કરે છે. આંતરક્રિયાની કોઈ વ્યવસ્થાને આપણે જૂથ તરીકે ઓળખાવીએ છીએ, તેના પર ઉપજૂથના ખ્યાલનો આધાર છે. દાખલા તરીકે ભારતને જૂથ તરીકે ગણીએ તો તેના રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ એ બધા ઉપજૂથો છે. ગુજરાતને જૂથ તરીકે ગણીએ તો તેના વિવિધ જિલ્લાઓ ઉપજૂથ છે. આ સમાજના સભ્યો અનેક ઉપજૂથના વિવિધ દરજ્જાઓ ધરાવે છે. દરેક ઉપજૂથમાં વિભિન્ન દરજ્જાઓનો કોટિક્રમ રચાયેલો હોય છે. આગળ છે ભૂમિકાઓ. સામાજિક વ્યવસ્થામાં વ્યક્તિ વિવિધ દરજ્જાઓ હોય છે. આ દરજ્જાના સંદર્ભમાં સામાજિક ધોરણો પ્રમાણે વ્યક્તિ જે કાર્ય કરે છે તેને ભૂમિકા કહેવામાં આવે છે, જે વ્યક્તિની ફરજોનો નિર્દેશ કરે છે. ભૂમિકા એ દરજ્જાનું વર્તનલક્ષી પાસું છે. સામાજિક વ્યવસ્થામાં દરેક વ્યક્તિને વિવિધ ઉપજૂથોમાં વિવિધ ભૂમિકા ભજવવાની હોય છે. જેમ કે શાળામાં આચાર્ય શાળાનું સંચાલન કરવાનું છે, શિક્ષક ભણાવે છે, વિદ્યાર્થી ભણે છે. આ બધા કાર્યો તેની ભૂમિકા નિર્દેશિત કરે છે. ત્રીજું છે સામાજિક ધોરણો. અમુક સામાજિક પરિસ્થિતિ કે સામાજિક રચનાતંત્રમાં કોઈ સ્થાન સાથે સંકળાયેલી સમૂહ વર્તનની અપેક્ષાઓ એટલે સામાજિક ધોરણો. સામાજિક ધોરણો વ્યક્તિનું વર્તન નક્કી કરતા માપદંડો છે. આ માપદંડો જ વ્યક્તિના વર્તનની યોગ્યતા કે અયોગ્યતાનું સ્પષ્ટીકરણ કરે છે. જેમ કે સારા સંચાલનના નિયમો આચાર્યશ્રીથી લઈને વિદ્યાર્થીઓ સુધીના તમામ તબક્કે વર્તનને નિયંત્રિત કરે છે. આમ સામાજિક ધોરણો સમૂહ જીવનનું વાતાવરણ રચે છે. ચોથું છે સાંસ્કૃતિક મૂલ્યો. સામાજિક વ્યવસ્થા વ્યક્તિ જે વર્તન કરે છે તેનું મૂલ્યાંકન સાંસ્કૃતિક મૂલ્યો દ્વારા થતું હોય છે. આ સાંસ્કૃતિક મૂલ્યોની સમૂહનું પીઠબળ હોય છે. વળી સામાજિક વ્યવસ્થામાં વ્યક્તિ કે જે દરજ્જો ધરાવે છે તેનું મૂલ્યાંકન પણ સાંસ્કૃતિક મૂલ્યો દ્વારા થતું હોય છે. જેમ કે શાળાના આચાર્યશ્રીએ પ્રામાણિકતા અને પારદર્શકતાથી શાળાનું સંચાલન કરવું, શિક્ષકોએ નિષ્ઠાપૂર્વક કાર્ય કરવું, વિદ્યાર્થીઓ નમ્રતાથી વર્તવું વગેરે સાંસ્કૃતિક મૂલ્યોના ઉદાહરણો આપણે ગણી શકીએ છીએ. સાંસ્કૃતિક મૂલ્યોને ઉચ્ચ કક્ષાના સામાજિક ધોરણો તરીકે ઓળખીએ છીએ. પછી છે ધ્યેયો. ઉપરોક્ત ચારેય પાસાઓ દ્વારા સામાજિક વ્યવસ્થા પોતાના ધ્યેયો સંતોષે છે. એટલે કે ધ્યેય એ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે. માનવીની મૂળભૂત અને ગૌણ જરૂરિયાતોને સંતોષવા માટે કુટુંબ, લગ્ન, અર્થ, રાજ્ય, શિક્ષણ અને ધર્મ વગેરે વ્યવસ્થાઓ અસ્તિત્વમાં આવી છે. આ દરેક વ્યવસ્થાઓને એકને એક કે અનેક ધ્યેયો હોય છે. આવા સામાજિક ધ્યેયોની પૂર્તિ અર્થે સમાજ વ્યવસ્થા ગતિશીલ રહે છે. આમ સામાજિક વ્યવસ્થાના પાસાઓ પારસ્પરિક રીતે સંકળાયેલા છે. કોઈ એક પાસામાં પરિવર્તન આવતા વધારે અસરો સામાજિક વ્યવસ્થા પર થાય છે. તો મિત્રો હવે આપણે આગળના વિડીયોમાં સામાજિક રચનાતંત્રની વ્યાખ્યા વિશે અભ્યાસ કરીશું.